એક તો એકતા પરમો ધર્મ અને વીરતા પરમો ધર્મ. આખી પ્રજાને એક કરો, એકતા કરો અને વીરતા લાવો, બહાદુર બનો. અને મેં ગુરુ ગોવિંદસિંહ પાસેથી, શીખ ધર્મ પાસેથી બહાદુરીનો મંત્ર શીખ્યો. સ્વામીજી, આટલી લાંબી આપણી જે સંવાદ યાત્રા છે એમાં મારે કેટલાક નાના એવા પ્રશ્નો જે સમાજમાં હજી બહુ દ્વિધા ઊભા કરે છે. બરાબર. આપણે ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ હા, પારખી નથી નથી શકતા. શકતા. બરાબર છે. તો એના વિશેની આપની હા, બરાબર છે. આપણે ત્યાં એટલે આપણી હિન્દુ ધર્મમાં ધર્મ શબ્દ છે અને ધર્મના આગળ બહુ તો આપણે સનાતન ધર્મ એવું વિશેષણ મૂકીએ છીએ. ખરેખર તો ધર્મ શબ્દના આગળ વિશેષણ હોય જ નહીં. જૈન, બૌદ્ધ, હિન્દુ આ ત્રણેયના ધર્મના શબ્દ આગળ કોઈ વિશેષણ નથી. ધમ્મમ શરણં ગચ્છામિ, બૌદ્ધ ધર્મમાં એમ નથી લખ્યું. જૈન સાધુ છે એ ધર્મ લાભ એમ કે, જૈન ધર્મ લાભ એવું ના કે. એટલે ધર્મ શબ્દ વિશેષણ વિનાનો છે. વિશેષણ ક્યારે હોય? ઘણામાંથી એકને જુદું કરવું હોય ત્યારે. ઘણા ઘોડા હોય એમાં કે એક લાલ ઘોડો લઈ આવો, કારણ કે ઘણા હોય એમાંથી તમે લાલ ઘોડો લાવો. પણ એક જ ઘોડો ઊભો હોય તો પછી ઘોડો લાવો એમ જ કહેવાનું હોય, લાલ ઘોડો કહેવાની જરૂર ના હોય. એમ આપણે ત્યાં પ્રાચીન કાળમાં માત્ર ધર્મ શબ્દ જ છે. પછી સંપ્રદાયો છે, એ સંપ્રદાયો થયા, સંપ્રદાયોમાંથી પંથો થયા અને પંથોમાંથી પરિવારો થયા. સંપ્રદાય છે એ એક પ્રકારથી એમ કહી શકાય કે ધર્મની જે થડ હોય ને એમાંથી નીકળેલી એક શાખા છે. એમાં પાછા બે ભેદ છે, વૈચારિક સંપ્રદાય અને આચારિક સંપ્રદાય. માનો કે શંકરાચાર્યનો અદ્વૈત છે, રામાનુજનો વિશિષ્ટ છે, માધવનો દ્વૈત, એ વૈચારિક સંપ્રદાય છે કે ભાઈ અદ્વૈતવાદ માને છે, દ્વૈતવાદ માને છે, વિશિષ્ટાદ્વૈત માને છે, એ વૈચારિક દાર્શનિક છે. પણ તમે ઊભું ટીલું કરો છો, આડું ટીલું કરો છો, શિવને ભજો છો, વિષ્ણુને ભજો છો, એ આચારિક ભેદ છે. ખ્યાલ આવે? ડુંગળી ખાઓ છો, ડુંગળી નથી ખાતા, ફલાણાને અડો છો, ફલાણાને નથી, એ આચારિક ભેદ છે. અને વિધવા વિવાહ કરો છો, વિધવા વિવાહ નથી કરતા, એ આચારિક ભેદ છે. એટલે એક તો વૈચારિક સંપ્રદાયો છે, એક આચારિક છે. વૈચારિક સંપ્રદાયોને માન્ય રાખવા પડે. કારણ શું છે કે વિચાર, આપણે ત્યાં વિચારોની છૂટ છે. બરાબર. વિચારોની છૂટ છે એટલે તમે ગમે તે વિચાર કરી શકો છો અને રજૂ પણ કરી શકો છો. બીજા લોકોના ત્યાં એટલી છૂટ નથી હોતી, એટલે પેલા ફતવા આપે, મારી નાખે. પેલા સલમાન રશદી કે બધા છે ને એવા, એને બિચારાને મારી નાખવાનો ફતવો આપે. આપણે તો એવો કોઈ ફતવો ના આપે. આચારિક જે ભેદ છે એ આચારિક ભેદમાં પણ જો કોઈ મહત્વની વસ્તુ હોય તો બરાબર છે. પણ ઘણી વાર તો એટલા માટે સંપ્રદાયો બને કે વ્યક્તિમાં સંપ્રદાયમાં જુદો પડે ને એને જુદો બનાવ્યો. કોઈ વૈચારિક ભેદ નથી, આચારિક ભેદ નથી, પણ આ વ્યક્તિમાંથી આ વ્યક્તિ જુદો પડ્યો, આ વ્યક્તિમાંથી આ જુદો પડ્યો, એટલે એના પેટા સંપ્રદાયો બને અને એકબીજાના દુશ્મન બને. પાછા નજીકનો દુશ્મન હોય, દૂરનો દુશ્મન ના હોય. ખ્યાલ આવ્યો? એટલે એવા તો 20,000 પડ્યા છે. અને એક સૌથી મોટું દૂષણ જે મારી દ્રષ્ટિએ છે એ ગુરુવાદ છે. ગુરુ તો કરાવવા જ પડે. હા, કાન ફૂંકવા જ પડે. હે? કાન ફૂંકવા જ પડે. ગુરુ વિના તો મોક્ષ હોય જ નહીં. એટલે ગમે તેની પાસે પણ કાન ફૂંકાવા જ પડે. અને આ ઘેટું, મારું ઘેટું બીજામાં ચાલ્યું ના જાય એટલે એની તકેદારી રાખવાની. એટલે આ ગુરુવાદ છે ને. અને પાછા ગુરુ થઈને રહેતા હોય ત્યાં સુધી સારું છે. ગુરુ તરત જ પાછા ભગવાન થઈ જાય. ગુરુ પોતે જ ભગવાન થઈ જાય. એટલે જેટલા ગુરુ એટલા ભગવાનો. હવે આ હિન્દુ પ્રજાની શું દશા? આ દશા બગડે નહીં તો થાય શું? હું તો એટલું ઈચ્છું છું કે મારા જીવતા જીવતા હિન્દુ પ્રજાને બળવાન પ્રજા તરીકે જોવું. શિવાજી મહારાજે એ કામ કર્યું, ગુરુ ગોવિંદસિંહે કર્યું, રાણા પ્રતાપે કર્યું, કેટલા અને એ બધા લોકોને આપણે જ દુઃખ દીધા. જે લોકો આપણા માટે જજુમ્યા, આજે પણ જે આપણા માટે જજુમે છે એની પાછળ જ બધા પડી જાય છે. એમને લોકો સુખેથી શાંતિથી જીવવા નથી દેતા. કરવું શું? આ અને મહાન મહાન કહેતા જાય પાછા. સતત મહાનતાનો નશો ભરાવતા જાય છે, મહાનતાનો નશો ચડાવતા જાય છે. છે. એટલે બહુ જ
બહુ ચિંતા અને બહુ નિરાશા થાય.